प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए वडोदरा शहर पूरी तरीके से तैयार है। तब देश के प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा शहर में प्रस्तावित रोड शो से पहले कल प्रशासन और भारतीय जनता पार्टी संगठन की टीम की ओर से रिहर्सल आयोजित करवाई गई थी और उसी के साथ सुरक्षा व्यवस्थाओं का जायजा भी लिया गया था। वडोदरा शहर प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन को लेकर बेहद उत्साहित है। शहर के प्रमुख मार्गों पर साफ सफाई, सजावट और सुरक्षा व्यवस्था को अंतिम रूप दिया जा रहा है। वैसे आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी का वडोदरा में रोड शो भी आयोजित होने वाला है, जिसे सफल बनाने के लिए प्रशासनिक अधिकारियों ने व्यापक तैयारियां की है। इसी क्रम में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, जिला कलेक्टर और अन्य अधिकारियों की मौजूदगी में कल रोड शो के रूट पर रिहर्सल किया गया। अधिकारियों ने पूरे मार्ग का निरीक्षण कर व्यवस्थाओं की समीक्षा की। तब आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी की सुरक्षा को ध्यान में रखते हुए स्पेशल प्रोटेक्शन ग्रुप यानी कि एसपीजी की टीम भी पूरी तरीके से अलर्ट दिखाई दी। एसपीजी के अधिकारियों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के प्रस्तावित रूट पर चेकिंग अभियान चलाया गया। तब आपको बता दें कि कार्यक्रम में किसी भी तरीके की कोई चूक ना हो, उसका खास ख्याल रखा जा रहा है। रिहर्सल के बाद भारतीय जनता पार्टी संगठन के नेताओं ने भी तैयारियों का जायजा लिया। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और अन्य नेताओं की मौजूदगी दर्ज की गई। भारतीय जनता पार्टी के कार्यकरों में भी प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत को लेकर बेहद ही उत्साह देखने मिल रहा है। तब इस दौरान भारतीय जनता पार्टी की ओर से रोड शो के रूट पर स्वागत यात्रा भी निकाली गई थी, जिस दौरान बड़ी तादाद में कार्यकर्ता इसमें शामिल हुए थे। तब आपको बता दें कि रोड शो के रूट पर प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए 15 जितने मंच तैयार करवाए गए हैं, जिसमें विभिन्न राज्यों के सांस्कृतिक कार्यक्रमों की पेशकश होने वाली है और इस दौरान सुरक्षा व्यवस्था को लेकर भी सभी इंतजाम पूरे कर दिए गए हैं। तब आप सभी की निगाहें प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा दौरे पर ही टिकी हुई है। पश्चिम બંગાળના ભવ્ય વિજય બાદ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને વડોદરા જેમની કર્મભૂમિ છે એવા નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। સોમનાથ દાદાના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા છે, જેને સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ દાદાનું મંદિર બનાવ્યું અને જેના લોકાર્પણ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજી આવ્યા હતા। એ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષના ઉપલક્ષ્યમાં જે કાર્યક્રમ છે તેમાં વડાપ્રધાનશ્રી પોતે હાજર રહેવાના છે અને ત્યાંથી આવતીકાલે બપોરે સરદાર ધામ ફેઝ 3 એટલે કે પાટીદાર યુવા યુવતીઓ માટે 2000થી પણ વધારે સંખ્યાનું એ અદ્યતન એક હોસ્ટેલ બનાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના લોકાર્પણ પ્રસંગે જ્યારે વડાપ્રધાનશ્રી આવી રહ્યા છે ત્યારે વડોદરાની જનતાની લાગણી અને માગણીને માન આપીને અહીં ગદા સર્કલથી લઈને એરપોર્ટ સુધી તેમના એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જેમની કર્મભૂમિ છે, તમામ વડોદરાવાસીઓ માટે આ ગૌરવની પળ છે અને આખું વડોદરા તેમને સ્વાગત કરવા માટે, તેમને અભિવાદન કરવા માટે થનગની રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરી કે આવો આપણે બધા જ વડોદરાવાસીઓ આવતીકાલે આ વિસ્તારમાં એટલે કે હરણી વિસ્તારમાં ભેગા થઈએ અને વડાપ્રધાનશ્રીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ। જ્યારે પશ્ચિમ બંગાળમાં આટલી ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે, એના કાર્યકર્તાઓના સમર્પણની થઈ છે, કાર્યકર્તાઓના પરિશ્રમની મહેનતની થઈ છે અને અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિનભાઈના માર્ગદર્શનમાં જે રીતે ચૂંટણી લડાઈને જીત્યા છે, ત્યારબાદ ગુજરાત એમાં પણ વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા માન્ય નરેન્દ્રભાઈ વડોદરા ખાતે પધારી રહ્યા છે। આવતીકાલે ભવ્ય રોડ શોનું આયોજન વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે। ગદા સર્કલ હરણીથી એરપોર્ટ સુધી આ ભવ્ય રોડ શો 1.5 કિલોમીટરનો આયોજિત થયો છે। એમાં કાલે માન્ય નરેન્દ્રભાઈ આવવાના છે। વડોદરાના નગરજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ આયોજિત થયો છે। 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। દરેક સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે। વિશેષ પશ્ચિમ બંગાળની જીત થવાથી પશ્ચિમ બંગાળના પણ 2 સ્ટેજ સાંસ્કૃતિક કાર્યક્રમોના રાખ્યા છે અને પશ્ચિમ બંગાળના નાગરિકો જે વડોદરામાં રહે છે એ પણ પશ્ચિમ બંગાળના પરિધાનમાં, વેશમાં ઉપસ્થિત રહેવાના છે। આવો એક વિશેષ કાર્યક્રમ વડોદરા ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। સૌ નગરજનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આપણા નરેન્દ્રભાઈ એમનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, ભવ્ય રીતે આ રોડ શો આપણે કરીએ। પશ્ચિમ બંગાળની જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત નથી, આ દેશની જીત છે।
દેશના નાગરિકોની જીત છે. એક સરહદી રાજ્યમાં સૌથી વધારે સુરક્ષા સલામતી કોઈ આપી શકે તો ભારતીય જનતા પાર્ટી આપી શકે છે. નાગરિકો પણ આતુરતાથી રાહ જોતા હતા કે પશ્ચિમ બંગાળ ક્યારે ભારતીય જનતા પાર્ટી જીતે, અને આતુરતાનો અંત આવ્યો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં સ્થાપિત થઈ ચૂક્યું છે. અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે સારામાં સારું શાસન ભારતીય જનતા પાર્ટીનું બનશે. અને જ્યારે વડાપ્રધાન આપણને આવું એક સરસ એક રાજ્ય જીતાડીને આપ્યું છે, ત્યારે આપણે આવીને ભવ્ય સ્વાગત અને અભિવાદન સૌ સાથે મળીને નગરજનો કરીએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।